ગાંધીનગરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બળતા ખોરાકને લઈને વાલીઓના સંગઠને મહત્વની રજૂઆત કરી છે। ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ સ્કૂલોમાં પેકેજ ફૂડ અને જંક ફૂડના વેચાણ પર નિયંત્રણ લાવવાની માંગ કરી છે। સંગઠનનું કહેવું છે કે ખોરાકમાં ભેળસેળની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે સરકાર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે। મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી તુકારામ દ્વારા કરાયેલી કડક કાર્યવાહીની પણ રજૂઆત દરમિયાન વાત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર ઓલિમ્પિકની તૈયારી કરી રહી છે, ત્યારે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પર પણ એટલું જ ધ્યાન આપવાની માંગ કરવામાં આવી છે। આ અંગે શિક્ષણ મંત્રીએ વિચારણા કરવાની ખાતરી આપી છે। રિપ્લાયમાં એવું છે કે ભાઈ હવે અત્યારે વિચારીશું શું કરી શકીએ છીએ આની અંદર, પણ મારું એવું માનવું છે કે જ્યાં ઝેર વેચાઈ રહ્યું છે ત્યાં વિચારવાની જરૂર આવે જ નહીં। તેની ઉપર તાત્કાલિક નિર્ણય લેવાના હોય ને અગર આપણી નિર્ણય શક્તિ કમજોર હોય ને કદાચ ન લઈ શકતા હોય કોઈના કારણવશ, તો એના પાછળ બી વિચારવાની એમને જરૂર છે।